નવસારીમાં રન ફોર યુનિટી વરસાદ વચ્ચે પણ શહેરીજનોનો ઉત્સાહ. નવસારી જિલ્લા વહીવટીતંત્ર દ્વારા સરદાર પટેલની જન્મજયંતિ નિમિત્તે રન ફોર યુનિટી મેરેથોન દોડનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. દેશની એકતા અને અખંડિતતાના શિલ્પી સરદાર વલ્લભભાઈ પટેલને યાદ કરવા માટે આયોજિત આ મેરેથોનમાં મોટી સંખ્યામાં શહેરીજનોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. ખાસ કરીને આયોજનના દિવસે વરસાદ વરસી રહ્યો હોવા છતાં પણ લોકોના ઉત્સાહમાં કોઈ ઘટાડો જોવા મળ્યો ન હતો. વરસતા વરસાદની વચ્ચે પણ નાગરિકોએ મેરેથોન દોડમાં ઉત્સાહપૂર્વક જોડાઈને રાષ્ટ્રીય એકતા પ્રત્યેનો પોતાનો જુસ્સો વ્યક્ત કર્યો હતો. આજ રોજ નવસારી જિલ્લા વહીવટીતંત્ર અને નવસારી મહાનગરપાલિકા દ્વારા રન ફોર યુનિટીનું નવસારી ખાતે આયોજન થયું. રન ફોર યુનિટીમાં ખૂબ જ મોટી સંખ્યામાં નવસારીની જનતા ઉમટી પડી છે. આ એ જ બતાવે છે કે સરદાર વલ્લભભાઈ પટેલ પ્રત્યે આ દેશની જનતાને કેટલો શ્રદ્ધા અને વિશ્વાસ હતો અને રહેશે. સમગ્ર દેશમાં કાર્યક્રમો ચાલી રહ્યા છે. આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ પણ કેવડિયા ખાતે ગઈકાલથી આવ્યા છે ગુજરાત, કે જ્યાં સરદાર સાહેબની મોટામાં મોટી પ્રતિમા આવેલી છે. આ સમગ્ર આયોજનમાં દેશની જનતા અને વહીવટીતંત્ર સાથે મળીને આ કાર્યક્રમો સુપેરે પાર પાડી રહ્યા છે. ભારતના લોહ પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની જન્મ જયંતિના અવસર નિમિત્તે જિલ્લા વહીવટી તંત્ર અને નવસારી મહાનગરપાલિકા તરફથી રાષ્ટ્રીય એકતા દોડનું જિલ્લા કક્ષાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ આયોજનમાં વિદ્યાર્થી, સિનિયર સિટીઝન, એની સાથે જ સામાન્ય નાગરિકો પણ જોડાયા હતા. સર્કિટ હાઉસથી ઇટાળવા સુધી આ દોડનું આયોજન થયું હતું. એની સાથે જ જેટલા પણ એકતા માટે આપણે બધાએ કોશિશ કરવી જોઈએ. આપણું સંવિધાન છે, બંધારણ છે, એની સાથે જ એકતાના મૂલ્યો છે. આ બધા બાબતની પણ વાત થઈ અને લોકોમાં આપણા દેશ બાબતે એકતા કેળવાય, દેશની સુરક્ષા માટેના ક્યારે પ્રશ્નો નહીં આવે, આ બધી ચર્ચા આ દોડના લીધે કરવામાં આવે.